તો સુરતના માંગરોળના વાકલ ગામે શ્વાનનો આતંક સામે આવ્યો છે। સ્કૂલમાં 8 વર્ષીય વિદ્યાર્થી પર શ્વાનનો હુમલો। વાકલ હાઈસ્કૂલના કમ્પાઉન્ડ નજીકનો આ બનાવ છે, જ્યાં શ્વાને હુમલો કરતા વિદ્યાર્થીને પહોંચી છે ઈજા। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। રખડતા ઢોર બાદ રખડતા શ્વાનનો હુમલો, જેમાં 8 વર્ષના બાળકને 3 રખડતા કૂતરા બચકા ભર્યા હતા, જેમાં વિદ્યાર્થી છે તે ઈજાગ્રસ્ત થયો છે। રખડતા ઢોર બાદ આ રખડતા કૂતરાઓનો શ્વાનનો આતંક છે તે પણ આયે દિન વધી રહ્યો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા આઝમ સાલે જોડાઈ ગયા છે। આઝમ, સમગ્ર ઘટના કે જેમાં શ્વાનનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાકલ ગામનો બનાવ બનીને સામે આવ્યો છે। તમારી સામે છે કે 8 વર્ષના બાળકને 3 રખડતા શ્વાને બાચકા ભર્યા હતા। ધોરણ 3 માં અભ્યાસ કરે છે રૂબલ વસાવા, અને આ વિદ્યાર્થી ત્યાં શાળાના કર્મચારીનું બાળક છે અને ત્યાં જે રહે છે, ત્યારે અચાનક 3 શ્વાન આવી ગયા હતા। એ રમી રહ્યો હતો, એના પર હુમલો કરી દીધો હતો, એને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। જી આઝમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।